પણ મને બધી જ સમજ પડે છે, મને બધી જ સમજ પડે છે કોણ કંઈ હું કરી રહેલું છે. પણ હજુ બી કોચ આગળ મારી પર ઇલ્ઝામો મૂકવામાં આવેલા હતા. સલીમ ફાંસીવાળાનો માણસ છે, એને તો 2 નંબરમાં ચૂંટણી લડવી છે, એ તો હનીફ પટંગનો માણસ છે, એ તો શકીલ અક્કુજીનો માણસ છે, એ તો પેલાનો માણસ છે, સરફરાજ અલ્લાહનો માણસ છે. આજે ફરી કોટ તમને જાહેર વિડીયોના માધ્યમથી કે સરફરાજ અલ્લાહનો જ માણસ છે, બરાબર છે. અને સરફરાજે અલ્લાહની જાતને ખુશ કરવા, અલ્લાહની મખલુકને સહુલતો પૂરી પાડવા હારવા રોડ પર ઉતરેલો છે. બાકી અમને બી અમારો ધંધો વાલો છે, અમને બી અમારો પરિવાર વાલો છે, પર અમે અલ્લાહના બતાવેલા રસ્તા પર ચાલી રહેલા છે. અમારો કોઈ સ્વાર્થ છે નથી. એટલે જે સ્વાર્થી આગેવાનો આવે એવા આગેવાનોને બોલાવીને પૂછજો કે તું જેની ભલામણ કરવા આવ્યો જ એ કાલે આ બાજુ ના દેખાયો તો, બરાબર. આ સવાલ કરજો, કારણ કે બધા બહુ આગેવાનો આવશે. પરિસ્થિતિ થોડી કપરી છે એટલે આગેવાનો આવશે તમને સમજાવવા, બરાબર. એટલે અત્યારના લિસ્ટ બનાવવાનું ચાલુ કરો, અથવા સોસાયટીના બધા જ વ્યક્તિઓ, જે એક માણસ તમારો લીડર હોય એને બધા જ પ્રશ્નો મૂકજો કે ભાઈ આ વસ્તુ બાકી છે, આપણી આ વસ્તુ બાકી છે, એની યાદી તૈયાર કરજો. જ્યારે પેલાને લઈને આવે ને ત્યારે એને કાગળ આપજો, એની 5-6 કોપી કરાવીને એ આગેવાનને બી આપજો કે બોલ ભાઈ તું આની પર હું કામ કરીશ. ખ્યાલ આવ્યો તમને? એટલે ભાઈ આપણે આવામાં છે ને 5 વર્ષ બગાડ્યા ને 5 વર્ષમાં વિસ્તારને ભરપૂર નુકસાન થયેલું છે, ભરપૂર નુકસાન થયેલું છે. આ બ્રિજ નીચેના બ્લોક, બ્રિજ નીચેની ગ્રીલો, હજુ બ્રિજને આપણે રંગરોગાન કરાવવાનું છે, પાણીના પાઇપો ઉતારવાના છે કે જે પાણી ઉપરથી નીચે ડાયરેક્ટ પડે છે. પાણી બાબતની લડાઈઓ ચાલુ છે, બરાબર છે. આપણી બાયપાસ ચોકી પર એક ટ્રાફિક મસ્ત મોટો પોઈન્ટ મુકાવવાનો છે, એની રજૂઆત બી તમારે જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાના જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય, ભરૂચ પૂરતા ભરૂચ એસપી સાહેબ સુધીની રજૂઆતો હોય, બી ડિવિઝનમાં રજૂઆતો હોય, તો આપણો આગેવાન એવો હોવો જોઈએ કે એની ચિંતા એને દેખાય કે ભાઈ હા ખરેખર સાંજના ટાઈમે પિકઅપ અવર્સમાં ફૂલ ટ્રાફિક થાય છે અને માત્ર 2 જ જમાદાર, તેમાં એક જમાદાર છે ને બીજા 2 બીટીટીવાળા છોકરા છે, બરાબર છે. એ સિવાય અહીંયા કોઈ પોલીસ દેખાતી નથી. તો આ બી એક ચિંતાનો વિષય છે કે ભાઈ સાંજના ટાઈમે ટ્રાફિક હરવો રહે, બરાબર છે. એક આવી આ ફિકર કરવાની છે આગેવાનોએ, બરાબર. જે અત્યારે સ્ટેજ પર બેસે ને એમને બી આ બધું ના દેખાતું હતું, કારણ કે સરફરાજને દેખાયું 10 વર્ષમાં કે ભાઈ આ રસ્તો ફોર ટ્રેક થવો જોઈએ, શીફાવાળું નાળું પોરું થવું જોઈએ, બરાબર. શીફાથી લઈને મનુબર ચોકડી પર જે લારીવાળા જે ઊભા રહે છે, બરાબર છે, એમને બધાને બ્રિજ નીચે લાવવા, અહીંયાથી ટ્રાફિક હટાવડાવો. રોજીરોટીનો મસલો છે, બધા બહુ શુભચિંતકો આવી જાય છે કે અમની રોજીનું, તો એ રોજીના તમામ રોજીની ચિંતા કરવાવાળા તમામ ચિંતકોને કહેવા માંગીશ કે બાયપાસ બ્રિજ નીચે જગ્યા છે, અથવા બીજો કોઈ હોકર્સ ઝોન ઢૂંઢો, બરાબર છે. બોવડા આપણા વિસ્તારમાંથી ઢગલો પૈસા ઉઘડાવે છે, બરાબર છે. ઢગલો ટીપી રસ્તા પેન્ડિંગ છે, એ ટીપી રસ્તા ખોલાવડાવે, બોડા પાસે માંગણી કરે, ખાલી કાગળ લખીને એની માની લેવાનો, સંતોષની માની લેવાનો કે હા મેં ટપાલ લખી દીધી તો આ થઈ ગયું. એ ટપાલ પાછળ ફોલોઅપ લો, ક્યારે કરશો, ક્યારે થશે, કેટલું થશે, એ બધું લોકોની સામે મૂકતા રહો તમે. એમ બીજું બધું દુનિયાનું મૂકો છો, બરાબર છે. આજે હું એવું કહું કે મારા જેવા એક સાધારણ માણસને એવી ચિંતા થતી હોય કે ભાઈ આપણી આવનારી ઓલાદો, મારા એકલા છોકરાની વાત નહીં કરતો, આપણા બધાના છોકરાઓ હું આ ખાલી સિંગલ રસ્તો વાપરા કરશે, ડિવાઈડર આવા તૂટલા ફૂટલા, લાઇટ બી બંધ હોય તો બંધ, ને ચાલુ હોય તો ચાલુ, ને આ ચોફેરા ગંદકીને આપણે આવામાં જ રહેવાનું છે, બરાબર. તો આ વિચારું એવું કહું કે એ આગેવાનોને ને નગરસેવકોને કેમ ના આવ્યો ભાઈ, એમને આવવો જોઈએ ને, બરાબર. ચોરે ચોતરે બેવું, 4-5 જણા ખુરશી લઈને બેન તમે ઉમેદવાર નક્કી કરશો, બરાબર છે. તો હું તમારો બી વિરોધ કરીશ. અત્યારે નામ નથી લેતો કોઈનો, અત્યારે હું કોઈનું નામ નથી લેતો, આવનારા વિડીયોમાં નામ જોગ વિરોધ થશે.